નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 9 તેમના સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. આ અગાઉ 1 થી 8 પાઠના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થઈ ચૂકેલું છે અને વધુ પણ આગલા બધા પાઠના સંપૂર્ણ સ્વાધ્યાયનું જ સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પરથી મૂકવામાં આવશે. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને અમારા વોટ્સએપ ગ્રુપના માધ્યમમાં જોડાવા માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તેના માધ્યમથી તમે જોડાઈ શકો છો. હવે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 7 ગુજરાતી ચેપ્ટર 9 સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં પહેલું આપેલું છે વાતચીત. પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે? વિદ્યામિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે. પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે. પુસ્તકાલયો સારા જીવનદાતા છે. પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારોએ ઉદાત્ત જીવનની પ્રેરણા પૂરી પાડી છે. આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે. બીજું, સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે? સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે. એ સાચું જીવન છે. એ જીવન જીવવા માટે ખોરાકને રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની જરૂર છે. ત્યારબાદ ત્રીજું, વરસાદ ન પડે તો શું થાય? વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય. પાણી એ જ જીવન છે. એનો અભાવ જીવનને ખોરવી નાખે છે. આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય. તમે ગૌશાળા જોઈ છે? ત્યાં કેવી વ્યવસ્થા હોય છે? હા, મેં ગૌશાળા જોઈ છે. એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી. ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી. ટ્રેક્ટર, ટ્રોલી, સોલાર વોટર પંપ, ગોબર ગેસ પ્લાન્ટ, ડીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી. ગાયો, નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા. પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી. સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર 5મો પ્રશ્ન, વિદ્યાદાન એટલે શું? વિદ્યાદાન એટલે વિદ્યાનું દાન. શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન. પ્રશ્ન 6, પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે? પ્રકૃતિ જીવનદાત્રી છે. એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે. વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે. પશુ પંખીઓ તેમજ જીવમાત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે. એટલું જ નહીં, એને આધારે સૌનું જીવન છે. વિદ્યાર્થીઓ અહીં પોતાની રીતે પણ જવાબ લખી શકે છે. બીજું તમને આપેલું છે, અહીં કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યો કોણ બોલી શકે તે લખો. તો ચાલો તેમના આપણે આન્સર પર ડાયરેક્ટ જઈએ. જેમાં પહેલું વાક્ય છે, આનંદ બોલે છે, અરે તમે આ ખીલીથી શું કરો છો? બીજું, મહર્ષિ એલ, આનંદ આ પેટીઓ બહાર કાઢ. ત્રીજું વાક્ય પણ મહર્ષિ એલ બોલે છે, કૃષ્ણા આજે તારે બરાબર તૈયાર થવાનું છે. મૈનેન્દ્ર, મહર્ષિ એલ આપને દંડવત પ્રણામ કરું છું. અને 5મું વાક્ય કૃષ્ણા બોલે છે, ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તમને અહીં આપેલો છે, મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે? સાચા વિકલ્પો સામે ટીક માર્ક કરો. પહેલું, વિદ્યાર્થી મારા પર ઊભું કરવા માગું છું, ધન પર નહીં. તો વિદ્યાલય હું આપમેળે બનાવીશ. ત્યારબાદ બીજો પ્રશ્ન, નગરસભા એ જ અમારું ગૌરવ ને મૂડી છે. નગરસભા હંમેશા તેમની મદદ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો તેની અંદર હવે પ્રશ્ન નંબર 4,
વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. તો ચાલો હવે આપણે અહીંયા જોઈએ. પહેલું, પૂર્વવ્રત એટલે પૂર્વ દિશામાં પહેલેથી કે પહેલાની જેમ, પહેલાની જેમ વાક્ય ટીક માર્ક. વાર્તામાં દિવાલમાંથી પૂર્વવ્રત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટીઓ ઊંચકીને બહાર કાઢવા કહ્યું. મારું વાક્ય, શ્વાન ભસ્યો, જોયું, પૂંછડી પટપટાવીને પૂર્વવ્રત પોતાને સ્થાને બેસી ગયો. ત્યારબાદ બીજું તમને ત્યાં આપેલું છે ફિક્કું, નિસ્તેજ. વાર્તામાં આ વાક્ય કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા. અને મારું વાક્ય મેં બનાવેલું, મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા. પુનર્જીવન એટલે કે નવું જીવન. મૈનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડોક્ટરની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું. પ્રશ્ન 5 જે તમને આપેલો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ગીતાએ ભજન ગાયું અને ત્યારબાદ તેમાં તમારે વિકલ્પ લખવાનો છે, તેનો કંઠ ખૂબ સરસ છે. બીજું તમને આપેલું છે, નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે. તેમાં ગહન ચિંતન હોય છે. ત્રીજું, મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે, તેઓ સૂટ પણ સરસ સીવે છે. તારા ખિસ્સામાં કાંઈ છે? મારે થોડાક રૂપિયા જોઈએ છે. રહીમભાઈ બસમાં ઊંઘી જાય, તેઓ કંડક્ટર છે. વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો, તે કબડ્ડી પણ સરસ રમે છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે અત્યારે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ ધોરણ 7 ગુજરાતી ચેપ્ટર 9 રત્ન ભોજનના સ્વાધ્યાયના સોલ્યુશન. ચાલો જોઈએ હવે નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે. તો અહીં તમારે પેરેગ્રાફ આપેલો છે, તેમાં સર્વનામ આગળ મૂકી અને આ ફકરો ફરીથી તમારે લખવાનો છે. એટલે કે આ જગ્યાએ તમે વિડીયો પોઝ કરી અને પેરેગ્રાફ લખી લેજો. પ્રશ્ન નંબર 7 જોઈએ. લીટી દોરેલા શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે 4 પ્રશ્નો બનાવો. ઉદાહરણ અહીંયા તમને આપેલું છે અને ત્યારબાદ એક વાક્ય તમને આપેલું છે. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન કુંતી માતાના, સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા. ઓછામાં ઓછા 6 પ્રશ્નો બનાવો. જેમ કે પહેલો પ્રશ્ન આવો બની શકે છે કે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનના માતા કોણ હતા? સહદેવ અને નકુલના માતા કોણ હતા? લવ અને કુશના માતા કોણ હતા? કુંતી માતાના પુત્રો કોણ હતા? માદ્રી માતાના પુત્રો કોણ હતા? સીતા માતાના પુત્રો કોણ હતા? ત્યારબાદ આગળ જોઈએ તો 8મો પ્રશ્ન તમને આપેલો છે, એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો. ત્યારબાદ અહીંયા તમને ઉદાહરણ દ્વારા સમજાવેલું છે અને નીચે તેવા વાક્યો આપેલા છે. હું વહેલા જમતો નથી, હું મોડો જમું છું. આ ટમેટા સસ્તા નથી, આ ટમેટા મોંઘા છે. તેમને અશાંતિ ગમતી નથી, તેમને શાંતિ ગમે છે. વિનયને સંગીતમાં રસ છે, વિનયને સંગીતમાં રસ નથી, એવું નથી. મેં એને સમજાવ્યો હતો, મેં એને સમજાવ્યો ન હતો, એવું નથી. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર હવે નવા તમને પ્રશ્નો આપેલા છે. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. તો ચાલો જોઈએ. એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ. તો વાક્ય આવું બની શકે છે, એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. પાદત્રાણ આવશે મૂકીને જ આવ્યો હતો, જોડા આવશે મૂકીને જ આવ્યો હતો.
થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા, થોડી વારે મસાલ સળગાવી અંદર પેઠા. સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ. સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો. યવન સામંતને એના સાગરીતો બરબાદ બની ઠનીને આવ્યા હતા. યવન સામંતને એના સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા હતા. હવે ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર જોઈએ તો તેમની અંદર આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું. તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું. તેમાં ચારેય બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી. તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. બીજો પ્રશ્ન છે, આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં બે પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા. પ્રશ્ન ત્રીજો, મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું? શા માટે? મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ તો મહર્ષિ એલે મૈનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી? મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મૈનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો. તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 ગુજરાતી પ્રકરણ 9 સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું છે. વધુ પાઠના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થશે. અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.